તો હાલ જળબંબાકારની સ્થિતિ છે। માંગરોળના પાલોદ ગામે શોપિંગ સેન્ટરની અંદર પાણી ભરાવાના સમાચાર મળ્યા અને શોપિંગ સેન્ટરમાં પાણી ભરાતા દુકાનદારોને પણ પારાવાર નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। આ વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે, જેને કારણે લોકોને હાલાકી પડી રહી છે। તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર હવે સવાલ ચોક્કસપણે ઉઠે, કારણ કે ગટરોની યોગ્ય સાફ સફાઈ નથી થઈ અને તેને કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનો આક્ષેપ સ્થાનિકો લગાવી રહ્યા છે। સુરત જિલ્લામાં વરસેલા ભારે વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે। હાલ આપણે છીએ પાલોદ ગામ નજીક આવેલા ફિરદોસ શોપિંગ સેન્ટરમાં। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે હાલ જે આ ફિરદોસ શોપિંગ સેન્ટર છે તેની ચારે કોર પાણી ભરાઈ રહ્યા છે, જે પાણીનો યોગ્ય નિકાલ ન થતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। નજીકમાં જે આ શોપિંગ સેન્ટરમાં દુકાનો આવેલી છે તેની લગોલગ પણ પાણી વહી રહ્યા છે। હાલ તો મેઘરાજાએ વિરામ લીધો છે। જો હજુ વરસાદ વરસ્યો તો આજે વરસાદી પાણી છે તે લોકોની દુકાનમાં પ્રવેશી જશે અને ક્યાંક ને ક્યાંક દુકાનદારોને ભારે નુકસાન વેઠવાનો વારો આવશે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે શોપિંગમાં આવતા જતા વાહન ચાલકોને તેમજ જે દુકાનદારો છે તેમજ જે ગ્રાહકો છે તેને કયા પ્રકારની હાલાકી ભોગવવાનો વારો આવે છે। દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે, છતાં જે વરસાદી પાણીના યોગ્ય વ્યવસ્થા થવી જોઈએ એ વ્યવસ્થા નથી થતી, જેને લઈને લોકોમાં પણ ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે। હવે વરસાદી પાણીના ભરાવા સાથે સાથે આમાં ગટરિયા પાણી પણ ભળી રહ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક રોગચાળો ફાટી નીકળશે તેવી પણ દુકાનદારો અને લોકોને ભય સતાવી રહ્યો છે। મેહુલ ભોકાળવા, TV9 સુરત।